ઓકે દોસ્તાર, વેલકમ બેક ટુ ધીસ ચેનલ. ગુડ મોર્નિંગ. તો ઘણા દિવસ પછી વિડીયોમાં યાર બધાનું સ્વાગત. યાર ઘણા દિવસ થઈ ગયા, ખબર નહીં મહિના ઉપર થઈ ગયો વિડીયો બનાવ્યો હતો. તો કંઈ નહીં યાર, કોલેજ જતા છે તો આજે વિચાર્યું કે ચાલ એક વિડીયો બનાવીએ. સો પાછો કેમેરો ઓપન કર્યો અને બધાનું વેલકમ બેક કર્યું. યાર સોરી, ખબર નહીં યાર, થોડું એક્ઝામ ને અસાઇનમેન્ટ ચાલ્યા કરે એટલે એવું થયા કરે. તો રજા બી આવી ગઈ, રજા આવીને પતી ગઈ. શોર્ટ એક મૂક્યો હતો, કોલેજ ગયેલો હતો તે દિવસે, બટ કોઈ આવેલું નહીં તો પાછા આવ્યા કર્યો. તો બસ સ્ટોપ પર જ જતા છે ને આજનો વિડીયો બી એમ નોર્મલ જ રહ્યો, કંઈ શું ખાસ નથી. કોલેજ જઈશ, બતાવીશ કેવા લેક્ચર હોય, કેવા એકચ્યુઅલી આજે લેબ છે, નોટ લેક્ચર. તો એ બી બતાવવા કે કેવી લેબ છે, કેવા પ્રોફેસર તો છે, પણ લેબ બતાવીશ, કોલેજનો નાનો મોટો ભાગ બતાવીશ અને બતાવીશ કે કેવી બસ છે થોડી ઘણી. સો આ છે અમારું સ્ટેશન ફેરવે. સો અહીંયાથી જ બસ પકડું ઓલવેઝ. જગ્યા એટલી કન્વિનિયન્ટ ને યાર, કશે બીજે જવાનું મને નહીં. વચ્ચે થયેલો હતો એક જગ્યાએ શિફ્ટ કેમ્બ્રિજમાં, બટ મજા નહીં આવી યાર. મજા ઇન ધ સેન્સ દૂર બી બહુ પડે યાર, કલાક લાગી જાય ને લોકેશન બી એટલે કંઈ ખાસ હતી નહીં, એટલે પાછા અહીંયા આવ્યા. સુબારું. સો બસ પકડીએ, કોલેજ પહોંચીએ પછી મળીએ આગળ. 110 પોઈન્ટની પબ્લિક તો જોઉં યાર, આટલી બધી પબ્લિક યાર. આમાં જવાનું છે આપણે યાર. 110 બસ આવી ગઈ આપણી બસ. ધક્કા મારતા મારતા પહોંચી જાય અંદર. આપણે બસમાં બેસી ગયા અને યાર ભીડ તો જો એકદમ જ. જીએસઆરટીસી વાળી ફિલિંગ આવે એકદમ ફૂલ. લાસ્ટ સીટ હતી તે મળી ગઈ. તો આવી ગયા યાર કોલેજ. 110માં બસમાં જતા છે એન્જિનિયરિંગ કોમ્પ્લેક્સમાં, ત્યાં અમારે લેબ છે. આ છે કોલેજ, એકચ્યુઅલી મેઇન બિલ્ડિંગ છે અને ત્યાં છે જીમ, રિક્રિએશન સેન્ટર. અલગ અલગ એન્ટ્રન્સ આ મેં યુઝ કર્યું છે શોર્ટકટ. અને જતા છે લેબમાં. લેબ માટે સેફ્ટી શૂઝ છે એમ તો પહેરો. બધું બંજર વિરાન લાગે છે. બટ સ્ટીલ સારું છે, ઠંડી એટલી નથી એટલે તો આ છે બિલ્ડિંગ અમારી નાની મસ્તી. એન્જિનિયરિંગ વાળાની આવી જ બિલ્ડિંગ આપે આ લોકો ને એની. આ એક પતરાવાળું બિલ્ડિંગ, આ એક कांच वाली बिल्डिंग. कांच का महल है, तोड़ दीजिए, पत्थर मारो. जितनी इन लोगों के फी है इस हिसाब से तो पत्थर ही मारने तो यार ये लेना हवा बेहाड़े नहीं माने जानो, पतरा वाળું નહીં માને તો. આવું છે ભાઈ, પૈસા આપીને બી આવામાં ભણવાનું છે. ચાલે એમ તો, પણ હવે શું કરીએ, ખબર નહીં કયા ગેટ પરથી એન્ટ્રી લેતા છે.
9 નંબરનો ગેટ. સો અહીંથી એન્ટ્રી થઈને અમારો ક્લાસ. ધીસ ઇઝ ધ ક્લાસ. ના એકચ્યુઅલી સોરી, એ લેક્ચર રૂમ છે. ક્લાસ તો છે એવું નથી. સેમ સબ્જેક્ટનો એ લેક્ચર રૂમ છે. અમારે જવાનું છે લેબમાં. લેબ લેબમાં જોઈએ. આ બિલ્ડિંગમાં ભાઈ તો બહુ મસ્ત મસ્ત યાદો છે અમારે. આપણે પેલો કયો સબ્જેક્ટ હતો દાદાનો? પ્રિન્સિપલ મેટ્રોલોજી. બહુ મજા હતી એમાં. અહીંયા એસીડીસી સામેનો ક્લાસ હતો. તો આવી ગયો અમારો લેબ વર્ક. છે અમારી લેબ. અંદર જઈને બતાવું. સર નથી આવ્યા લે. યા હા ભાઈ. તો આ છે અમારો ક્લાસ. નોટ ક્લાસ, લેબ. ન્યુમેટિક્સની લેબ છે. આવા થોડા ઇક્વિપમેન્ટ હોય તો આના પર વર્ક કરવાનું રહેશે અમારે. સર આવી ગયા બટ હજુ ના ગેમ રમ્યા. ગેમ દેખાયા. છે અમારા સર બેઠા હતા અહીંયા. હું આ ડાયગ્નોસ્ટ કરું છું. assist of gaming. લેક્ચર પતી ગયો. લેબ પ્રેક્ટિકલ કર્યો, મજા કરીને એવું કર્યું યાર. ફ્લુઇડ પાવરમાં થાય મજા. ઘરે જઈએ યાર. ઘરે જઈએ, ખાવાનું બનાવીએ. વેધર બી સારું છે. સો નીકળ્યા થોડા. આ બિલ્ડિંગ હતી. બિલ્ડિંગ હું પતરાવાળું ઘેર. આને હું કહી, અરે મારે તો 110 પકડવાની છે યાર. અહીંયાથી 110 નહીં પકડાય. ઊભી રહી 110 ખાલી તો અહીંયા ઊભી રહીને ફેરવે ઊભી રહી બસ. અરે 10 નંબર ઊભે. ચાલ મળીએ. હા હા હા. ઘરે જઈએ હવે 110માં. 110 કેવું કે એક્સપ્રેસ બસ તો ખાલી ફેરવે સ્ટેશન અને કોલેજ બે જ જગ્યા ઊભી રહી. બીજે કશે ના ઊભે. એટલે સવારે જોયું હતું ને કે 110 પકડવા માટે કેટલી બધી પબ્લિક. બિકોઝ 15 મિનિટમાં તમને ફેરવેથી અહીંયા કોલેજ અને કોલેજથી ફેરવે 5 મિનિટમાં બસ છે અને પકડવાની છે આપણે. તો ત્યાં જ જઈએ. આ રિક્રિએશન સેન્ટર જે તમને બતાવેલું શોર્ટ્સમાં. આ ટીસીબી બિલ્ડિંગ, ટોયોટા પાવર એન્જિનિયરિંગ. એમ તો કોનેસ્ટોગાનું જે ડૂન કેમ્પસ છે ને એ સૌથી મોટું. ડાઉનટાઉન, વોટરલૂ, કેમ્બ્રિજ બધા કરતા. બટ સ્ટીલ યુનિવર્સિટી ઓફ વોટરલૂ છે ને એ કોનેસ્ટોગા અને ડૂન કેમ્પસ કરતાં મોટી છે. 1-2 વખત ગયા હતા ને કોનેસ્ટોગા મોલ, ત્યારે ટ્રામમાં જોયું. બહુ જ એટલે બહુ જ મોટું. કેટલા વાગ્યા છે? 9:45 થવાના. 11:30. તો 11:30ની બસ છે, પકડી લઈએ. આ રિક્રિએશન સેન્ટર. આગળની બાજુ આમાં બધી જીમ ને એવી બધી ફેસિલિટીઝ છે. સવારે જે ફૂલ હતી ને ઓલમોસ્ટ ખાલી. આવી ગયા ને ઘર આવીને યાર
ખાવાનું તો બનાવી કાઢ્યું. એકચ્યુઅલી શાક તો બનાવી કાઢ્યું હતું મેં, બરાબર છે. સોયાબીનનું શાક અને રોટલી, બરાબર. હા, એક વાણતો જ છું. તો શાક અને રોટલી તો બનાવી કાઢી. રોટ બી ઓલમોસ્ટ બાંધી કાઢ્યો હતો મેં. બટ મારા લાઈક એક બેન છે, એમેઝોનમાં જોબ કરે. સો શાક બનાવીને રોટીનો લોટ બાંધ્યો તો આવ્યા અને ત્યાંથી બ્રેડ પકોડા લાવ્યા. તો કીધું એમનો ઉપવાસ છે તો આજે નહીં ખાવાના. તો મેં અને ભાઈએ ખાઈ લીધા બ્રેડ પકોડા. બપોરના લંચમાં બ્રેડ પકોડા ખાઈ લીધા એટલે પછી હવે શાક હવે આ જશે સીધું સાંજે. સારું કોઈનું શું બાકી. તો શાક અને રોટલી હોય જશે સાંજે. અને વ્લોગને કન્ટિન્યુ તો શું હવે લાઈક દિવસ અડધો પતી ગયો. બટ સાંજે ફ્રેન્ડના ઘરે જવાનું છે અને એક બે નાના કામ પતાવવાના છે. ટેક્સ ફાઇલ કરવાનો છે ને એના કારણે. સો એક એજન્સીમાં જવાનું છે અહીંયા જ નજીકમાં, લિબર્ટી કરીને. તો ત્યાં જઈએ, ડોક્યુમેન્ટ કયા કયા માગે તે પૂછીએ, લઈ જઈએ મતલબમાં. અને કરવાનો છે ટેક્સ ફાઇલ યાર 31 માર્ચ પહેલાં. સો એ કામ પતાવી, બીજું એક બે પતાવી કામ પછી સાંજે દોસ્તારના ઘરે જવાનું છે. અહીંયા પિક્ચર જોવાનું છે આઈ ગેસ. તો બસ આ જ હતું આજના નાના બ્લોગમાં કે કોલેજ ગયો, ત્યાં લેક્ચર એટેન્ડ કર્યો, ઘરે આવ્યો, શાક બનાવ્યું, રોટલી બનાવી, બટ બીજું ખાઈ લીધું. બટ એના પહેલાં આ નજારો જોઈ લો બાલ્કનીમાં જઈને. સો આ વ્યૂ આવે છે અહીંયાથી 9th ફ્લોર. ખબર નહીં અવાજ કેટલો કેપ્ચર થશે. વિન્ડ છે હલકી, બટ વેધર થોડું આજે થોડું શું બેટર છે યાર. આવું છે વેધર આજનું અને હું અહીંયા વેધરમાં. તો એન્ડ કરીએ આ બ્લોગને. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો ગમ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરી દો યાર. ભારત માતા કી જય.